ઋષિ કહે છે, અગાઉ સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું હતું. તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓનો નાયક ઇન્દ્ર હતા. તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી. સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો. ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને વિષ્ણુ વિરાજમાન હતા. દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયનો યથાવત વૃત્તાંત તે બંને દેવો સ્વરને વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. તેમણે કહ્યું, હે ભગવાન, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્રમા, યમ, વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે. તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. તેઓ અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે. દૈત્યોનું આ બધું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું. હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ. તમે તેના વધનો કોઈ ઉપાય વિચારો. આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળીને ભગવાન વિષ્ણુ અને શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો. તેમના ભવા ખેંચાઈ ગયા અને મોં કરડા થઈ ગયા. ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું. આ જ પ્રમાણે બ્રહ્મા, શંકર તથા ઇન્દ્ર વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું. તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું. મહાન તેજનો તે પુંજ જાજલ્વયમાન પર્વત જેવો હતો. દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી વળતી હતી. સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું. એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં પરિણમ્યું અને તે પોતાના પ્રકાશથી ત્રણેય લોકોમાં વ્યાપી વળ્યું. ભગવાન શંકરનું જે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું. યમરાજના તેજથી તેના માથે વાળ ઉગી નીકળ્યા. વિષ્ણુ ભગવાનના તેજથી તેની ભુજાઓ ઉત્પન્ન થઈ. ચંદ્રમાના તેજથી 2 સ્તનોનો અને ઇન્દ્રના તેજથી મધ્ય ભાગ કમરનો પ્રાદુર્ભાવ થયો. વરુણના તેજથી જંઘાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો. બ્રહ્માના તેજથી 2 પગ અને સૂર્યના તેજથી તેમની આંગળીઓ બની. વસુઓના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરના તેજથી નાક પ્રગટ થયું. પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિના તેજથી 3 આંખો પ્રગટ થઈ. સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમયી દેવીના અન્ય અંગો પ્રાદુર્ભાવ થયો. ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજપુંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા. પિનાકધારી ભગવાન શંકરે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું. પછી ભગવાન વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું. વરુણે પણ શંખ આપ્યો. અગ્નિએ તેમને શક્તિ આપી અને વાયુએ ધનુષ્ય તથા બાણ ભરેલા 2 ભાથા તર્કસ આપ્યા. સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી ઉપરથી ઉતરીને એક ઘંટ પણ આપ્યો. યમરાજે કાળદંડમાંથી પ્રગટ કરેલો દંડ, વરુણે પાસ, પ્રજાપતિએ સ્ફટિકમાળા અને બ્રહ્માજીએ કમંડળ આપ્યું. સૂર્યે પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમકૂપોમાંથી ભરી લીધું. કાળે તેમની ચમકતી ઢાલ અને તલવાર આપી. ક્ષીર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા 2 દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે તેમણે દિવ્ય ચૂડામણી, 2 કુંડળ, કડા, ઉજ્જવળ અર્ધચંદ્ર, બધા બાહુઓ માટે કેયુર, 2 પગો માટે નિર્મળ નૂપુર, ગળાની સુંદર હાસડી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીંટીઓ પણ આપી. વિશ્વકર્માએ તેમને અત્યંત નિર્મળ પરશુ આપ્યું. એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો
તથા અભેદ્ય કવચો આપ્યા. આ ઉપરાંત માથા અને વક્ષસ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી. જલધિએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું. હિમાલયે સવારે માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા. ધનાધિપતિ કુબેરે મદ્ય ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે બહુમૂલ્ય મણિઓથી શોભતો નાગહાર આપ્યો. આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્ર શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું. ત્યારબાદ તેમણે વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી. તેમના ભયંકર અવાજથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકતી નહોતી. તેની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું. તેનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડઘો પડ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા. પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હલવા લાગ્યા. તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું, હે દેવી, તમારો જય થાવ. એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી. ત્યારે સમસ્ત ત્રણેય લોકોને ખળભળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા. તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો, આહ, આ શું થઈ રહ્યું છે? પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને ધસ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકોને અજવાળી રહ્યા હતા. તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી. માથા પરના મુગટથી આકાશમાં તેજ રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકારવથી સાતે પાતાળોને ખરભળી રહ્યા હતા. તે દેવી પોતાની હજારો ભુજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા. ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું. અનેક પ્રકારના અસ્ત્રો શસ્ત્રોના પ્રહારોથી બધી દિશાઓ દૈદિત્યમાન થઈ રહી હતી. ચિક્ષુર નામો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો. તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો. ઉદગ્ર નામના મહાદૈત્યે 60,000 રથારૂઢ અસુરો સાથે આવીને ઘમાસાણ યુદ્ધ મચાવ્યું. મહાહનુ નામનો દૈત્ય 1 કરોડ રથારૂઢ અસુરોના સાથમાં યુદ્ધ કરવા લાગ્યો, જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા. તે અસિલોમા નામનો મહાદૈત્ય 5 કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો. 60 લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાષ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો. પરિવારિત નામનો દૈત્ય હાથી સવારી અને ઘોડે સવારોની અનેક ટુકડીઓ તેમજ 1 કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો. 5 અરબ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બિડાલ નામનો દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો. આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો, હાથીઓ અને ઘોડા ઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. મહિષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો, હાથીઓ અને ઘોડા ઓવાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો. તે બધા દૈત્યો તોમર, ભિંદીપાલ, શક્તિ, મૂષળ, ખડગ, પરશુ, પટ્ટીસ વગેરે અસ્ત્ર શસ્ત્રોના પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા. કેટલાક દૈત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા, કેટલાકે પાસ ફેંક્યા, તો બીજા કેટલાક દૈત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેવીએ પણ ક્રોધે ભરાઈને રમતમાં જ પોતાના અસ્ત્ર શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના તે સમસ્ત અસ્ત્રો અને શસ્ત્રો કાપી નાખ્યા. તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામો નિશાન ન હતું. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પણ અસ્ત્ર શસ્ત્રોની ઝડી વર્ષાવી રહ્યા હતા. દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેશવાળી ઝુલાવતો
અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચરતો હતો કે જાણે જંગલમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય. યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિશ્વાસ છોડ્યા તે બધા તત્કાર સેંકડો હજારો ગણો રૂપે પ્રગટ થઈ ગયા. તેઓ પરશુ, ભિંદીપાળ, ખડગ, પટ્ટીસ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા. દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતા કરતા નગારા, શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા. તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા. ત્યારબાદ દેવીએ ત્રિશૂલ, ગદા અને